જો આ કુવાડીઓ છે આપણે તમને કહું પહેલાં ચોમાસાની શરૂઆતમાં વિડીયો મૂક્યો હતો કે જ્યારે કુવાડીઓ હજી ઉગી અને નાની અવસ્થામાં હતો ત્યારે આપણે કીધું હતું કે ભાઈ ફંગલ ઇન્ફેક્શન હોય કે નાના હુના ખરજવા હોય તો એના પાન વાટી અને ગાયના દહીં સાથે મિક્સ કરીને લગાવો એટલે એ જતું રહે. પણ વધારે કોઈને તકલીફ હોય અને લાંબા સમયથી ખરજવા હોય કે લાલ સકામા હોય કે પછી ધાધર હોય તો એના માટે જુઓ અત્યારે આ રોડ તમે જોશો ને મોટા ભાગે શેઢે પાળે તમને આ રીતે જોવા મળશે કુવાડીઓ. આ કુવાડીઓ અત્યારે આને શીંગું આવી ગઈ છે. જો આ બધી આની શીંગું છે આવડી આ રીતની શીંગું હોય કુવાડિયાને. એટલે અત્યારે કુવાડીઓ બધી જગ્યાએ પાકી ગયો છે અને આ રીતની શીંગું તમને જોવા મળે. એટલે આને અત્યારે આ ભેગા કરી લેવાના, શીંગું લઈ લેવાની અને શીંગું લઈ અને અંદરથી એના બી નીકળે. એ બીને પછી એકદમ તમને કહો વાટી નાખવાનો અને ભૂકો કરી નાખવાનો, હાવ ઝીણો પાવડર કરી નાખવાનો. અને એ પાવડર થઈ જાય પછી ગાયના દહીંની અંદર લેપ જેવું કરી અને લગાવો એટલે તમને 99% એમાં રાહત થઈ જશે. કારણ કે આ રામબાણ ઔષધિ કહેવાય. આ ધાધર ખરજવા અને લાલ સકામાં હોય એના માટે આ રીતનો કુવાડીઓ હોય છે. હવે ફૂંકાઈ ગયો છે એટલે આની ઓળખ જેને ખબર હોય એને જ કામે આવે. આ જો આ રીતના એના પાનની આપણે તો ઓળખ તો પહેલાં આપીશ તિયાની શરૂઆતમાં આપણે વિડીયો બનાવ્યો હતો ચોમાસાની શરૂઆતમાં ત્યારે આની છોડની ઓળખ આપી હતી. એટલે હવે આ એની શીંગું અત્યારે આવી ગઈ છે એટલે મોટા ભાગે પાન ન હોય પણ જો આ રીતે શીંગું હોય જો એટલે આ શીંગું હવે અત્યારે પાકી ગઈ છે તો આને લઈ ભેગી કરી અને રાખી મુકાય. ગમે ત્યારે જરૂર પડે ત્યારે વાટી અને સરસ મજાનું આને ઔષધિના રૂપમાં લઈ શકાય. જો આ રીતની શીંગું હોય. આમાં પછી બે જાત આવે હો. એક તમને કહું આ ટૂંકી શીંગ આવે, બે વેઢા આપણા હોય ને આંગળીના બે વેઢા એવડી આવે અને બીજી આવે એ આંગળીના 4 વેઢા થાય કે 5 વેઢા થાય એવડી આવે. આમાં બે જાત આવે, ટૂંકી શીંગ અને લાંબી શીંગ. એટલે ઘણી વખત પાછું આ ઓલી શીંગું જોઈ જાય તેમ ત્યાં કુવાડિયાની નથી પણ લાંબી શીંગે આવે આમાં. અત્યારે અહીં નથી છોડને કાંકને બતાવત. આ બધી ટૂંકી શીંગનો છોડ છે આ બધે. જો આ ટૂંકી શીંગું આવે અને ઓલી શીંગે આ હોય, પાને આ હોય, બધી રીતની હોય પણ મૂળ શીંગ છે લાંબી આવે. એટલે કે લગભગ 3 ઇંચ આજુબાજુની હોય, 3 થી 3.5 કે 4 ઇંચ. અને આવડિયા જે છે એ મોટા ભાગે 1 જ ઇંચની આવે. આ શીંગ છે ને આ નાના કુવાડિયાની શીંગ હોય એટલે મોટા ભાગે આ 1 થી 1.25 ઇંચ જ થાય, બસ એથી લાંબી ન થાય. એટલે આમનામાં પછી 2 વેરાયટી છે એટલે ખોટું પાછું કન્ફ્યુઝન થાય એવું નથી કરવું આપણે. બાકી સેમ ઓળખ એની એમ એક જ સરખી હોય બંનેની, પણ શીંગમાં ખાલી ફરક હોય. કામ બેયનું સેમ છે. ગમે લઈ લો તમે, ટૂંકી શીંગ લઈ લો તોય ભલે અને લાંબી શીંગના લઈ લો તોય ભલે. બી લઈ લેવાના, વાટીને પાવડર કરી સરસ મજાનો અને ગાયના દહીં સાથે લેપ જેવું કરીને લગાડી દેવાનું, ગાયબ.